મેઠાજી બે પાણી પાયા છે ને હા તો આ વધી ગયા છે આ તો પોકાતોય નહીં આટલા બધું તું તો તાના ઇન્દન નાખી ક્યાં પણ માર શું લેવા જવાનું મારે એ તો અહીં લાવવાની છે કેવું છે અહીં કાપવાના કાપવાના છે તમે તો લઈ તારા બોલાવાના મેડો આવો એવું છે તો તાણે એમ કરો કે છડો તાણે હેડજો તમે તારું પેલું મેન્ટલ પૂરું કરી દઈએ બનાવી દે ને હા તમને બતાવવા લઈ જવાના હા એવું છે તાણે તો મારે એન્જિનિયર બનવું પડશે એ તો તમે તમે એન્જિનિયર મને શીખવાડજો તો ખરા કોક હા શીખવાડશો ને હા તો તારે હું બાજરો તો તમને ખબર બાજરો હેલો અમે બતાવીએ તારે એવું છે સારું તારે હેડો હેડજો તય તો ટોટિયા દુખવાડે મારતો આપવું પડે તારે હા હા તમે હેકીને હેકતા કહો અલ્યા આ પેલો પંચર પડ્યું છે હા એવું જ થયું છે લોસા તો પોકી ગયો અલ્યા મેઠાજી ઉભો રખ પણ હેડાતું નહીં તું વળી દોડ દોડ કર એટલે ખાતે બોતો ઉતાવળ હા પણ આ કોઈ મારે પંચર પડ્યું છે પણ તું તારે તો ફૂલ આવા છે જપ્પુજી તો સારું કરજે જપ્પુજી બે હા અલ્યા મેઠાજી હા તો ખોપ હા, હા મેઠાજી આ તમારું આવ્યું આવું આવી જો કેવા હા. ઈંડા છે આ? આ પેલા ખર હું આવ્યો છે રીએ હા તમે આ આ છીએ. મેમન ગતિ બીજું આવે. નહીં એ હા એરંડા એ છે. ઓવા બીજા સારું. છે ને મસ્ત ઈંડા છે હા, ઓવા ઓવા અમે ખાતર નાખીને હા હેડો હમ. હેડજો મને પેલું બતાવો ને તમારું બતાવીએ અહીં ડમ્ફર બસ તમે તો બતાવવાનું કીધું એટલે બતાવો વાત જ જોઈ રહ્યા છો તારે બતાવવું જ પડે તમારે તો મારે કોઈ કરી શકો એમ નહીં પણ મારે પણ પેલું કરવું તમારે પડે. પછી પેજો પાપડ ભાગે જ નહીં. પણ મારે હેતી યાર કરવી પડે હા એટલી કરે પણ હવે હા પણ એટલે જ કહું તમારું મેઠાજી હું તમારું શંખ કર્યું એ તો મારો સંગ કરવો પડે ઓહો, તારો. હું ખેડૂત છું ખેડૂત તો છો કા? એટલે હું એ તારું તો એ છું. હા 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 આવડા એરંડા. હા ઈંડા ખરા ઓવા ઓવા હા આ એ દાડા મહેમાન ગતિ આજે આવ્યો છું આ દાળ હા તમારે જોવા માટે જ લાયા છીએ કેવું છે હવે ખાતા હા મેઠાજી હા હું કહું છું ઉભા રહો હા જોજો ખાડા ના પડો અમારે હવે ખાડા પાણી ઓછું કે ઓહો. એટલે બહુ ખાડા કર્યું કીધા પંચર છે એટલા તક હમણાં દોડ ના પણ અમે બહુ ખાડા કર્યું એવું છે એમ એરંડા બહુ ખાડા કર્યું. કાડા કરે છે ખાડા કરી કેમ પાણી કરે ના કે અમારે તો એવું ફૂંકે છે ને તે રો લાગી જાય છે. તમારે તો યાર પાણી ફૂલ બોર ભારે કે ભારે ખરો એટલે 18નું અમારે તો પોચી મોટરી અમારે તો 18ની મોટી ગાલી પણ ભાગ દઈને આવે અમારે યાર એવું ના હોય એવું છે જેવો અથડાડો તારા જોતા જોતા જી હેડો હા, એરંડા બધાય. ઓવા તાર હું તો વળી બોલો ઉતાવળ બોલો. હા હા બેઠાજી બોલો ખાચ્યો ને મેઠ્યો હવે તવાને અમે ડેમો વટા હેડે એક વસ્તુ બનાવી છે અમે હા વટાવા લઈ જવાના તવા એવું છે હવે હાર તાર બતાવો કે એવું મને કહો કે સારું એટલે તમે ઊંઘ તો કઈ કરીએ તમને હા તો પોર તો કરશું તાણ કોણ ગયો તો 20ની મોટર નાખ્યો આ વરિયાળી જુઓ હા ખરી ખરી વીતી કાકા. ખરી ભાઈ હા વૈરાડી છે આ ફૂમતું જુઓ કેવું છે આમ આ આરીએ પેલા ફૂમતા જ જેવું જ નહીં કે ફૂમતું જ આ વરિયાળીનું એટલે વનું આવે અને ઉપર વરિયાળી બે અને પછી વનું કરવાય આ ગંજમાં જાય ખાવાની એવું છે ખાવાની તો ચોક્કસ જોઈ રહ્યા છે આટલા અલે આ ભાઈ અમોન તો હેતી શો કરી છે મેં આવું વૈરાળો આટલા વૈરાળો વર્ષથી ખબર જ નહીં એવું જ ભાઈ તાર આ તો તાર મને શું ખબર હતી એવી કે આવું કહું બોલો. અમારા અમેરિકામાં તો આવું થતું જ નહીં અરે અમેરિકા તો ના થાય વગર ગુજરાતમાં થાય હા ગુજરાતમાં થાય કારણ અમે તો હિન્દી તો ગુજરાતી બોલાવો તો હિન્દી આવડતી નહીં તો અમેરિકામાં તો આફ્રિકાનું ડફળકા 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 એસા બોલતા હે તો કાકા ઉભા રહેજો બેઠાજી ઉભા રહેજો એ ભૂલા નહીં પડો ખાતા હા ઉભા રહો કે મને તો દોડાતું નહીં તમે વળી દોડ કરો તો તાજીઓ સડી જાવ એટલે પાસમાં આડું છું પણ ઢાળીઓ સળાવ મારે તો બારે તો રૂડું થઈ છે ને બધું અને આ ભાઈ આ પંચર તો આ વળી ઓહો ઘણો બંબો છે ને આના તો આબો આવ્યો તાર ભાલો આબો થઈ જાય અને ઓનું આવે કોને આવે હું કેરીઓ આવો આ ઉમળા ઈના જેવી ફૂલ ને બૂલ બધું કેરીઓ આવું એવું છે એમ ત્યાં કદી ભાડી જ નહીં ના અમે તો શું અમેરિકા પછી શું ભાડ્યું હોય આવું
એટલે અમેરિકામાં તો ગુજરાતમાં ક્યાં આવું અમેરિકામાં ના આવ્યું પણ તો અહીંથી જ હોય તો આ તારી મોકલો છે રેકડ આવશે. અરે કાકા આવો રામ રામ અરે આ કાકા આવો આવો કાકા રામ રામ આજ તમારા ખેતરમાં આવ્યા છીએ આવો. આજે આ એરંડા બેરંડા જોવા માટે આવ્યા हाँ, છીએ काका हाँ। मैं अमेरिका से आया हूँ. मैं कुछ बोलता नहीं, बस देखने आया हूँ इधर. हाँ देखो. એક તમને બતાવવા લાવ્યો છું હેડો શું બતાવવાનું છે પાડે? તમને બતાવું ને બહુ ત્યાં જઈને ખેતરમાં અત્યારે તમને અહીંયા જ શું બતાવવાનું એવું છે? ખેત में बताओ ना हाँ बताओ. चलो ये क्या है झालर? इसको क्या बोलते हैं? झालर बोलते हैं झालर? ये क्या जलने का? झालर आप पापली है यार जता रहे पापली आती है यहाँ देखो कैसी आती है? पापली आती है यहाँ खाने का शाक बनाने का ऐसा है? ऐसा शाक बनाने का हाँ तो इसको। दिखा दो, सब दिखा दो मुझे. सब दिखा देता हूँ हाँ तो चलो. चलता हूँ यार जो ऐसे पापड़ी आती है हाँ डोके के घूम के लिए जो देखो तो इसको क्या लंबा लंबा बोलते हैं? हाँ, निवेला बोलते हैं यार हाँ चलो 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 चलो. हाँ पानी चलती है क्या है? पानी चलता है यार इतनी बड़ी है, देखिए मैं पानी पिएगा. बहुत बढ़िया मीठा है. हमारे अमेरिका में तो ऐसा पानी आता ही नहीं हुआ. ये तो खट मीठा आता है. खट मीठा आता है हुआ शरबत आता है इससे हुआ बेटा जी. चलो आगे चलो. देखो हमारो हमारो फार्म बनाવ્યું છે બાજરીનું है बेटा जी ऐसा नहीं बोलता, मैं क्या बोलता हूँ. उसको क्या है तो हाँ बाजरा डंडा कटा है बाजरी को ऐसा तो क्या शियाला में नहीं लगता? उनाला में उनाला में लगता है शियाला में लगाया ऐसा है ऐसा बाजरी लगाया शियाला में, देखो तो बहुत अच्छा है यार. पकड़ियो बेटा जी. वो ये कैसे डागरी पर क्या करता है? बनाया है हाँ. इसमें चकला तोड़ने के लिए चकला बोला तो हाँ. चकला तोड़ने के लिए बनाया है आ जाओ आ जाओ बाजरी में आ जाओ ऊपर बैठेगा. हाँ बैठेगा हाँ आ जाओ इसमें भूंड भूंड तो नहीं होते ना? શિયાળામાં બાજરી દેખો બાજરી વાવી છે શિયાળામાં हाँ હા બાજરી છે ને ભાઈ हाँ અમે અત્યારે આ ખેતરમાં બાજરી વાવી છે ઉનાળું થઈ નથી એટલે શિયાળામાં વાવી तो हमारा अमेरिका में तो ऐसा बाजरा तो निकलता ज नहीं है. हम तेरे को ऐसे बाजरे नहीं निकलते यार तो बोलो हेलो हेलो अल्या मेठा जी. ए मेठा जी आ बाजरी ઉનાળામાં થતા શિયાળામાં થઈ છે ને? હા હા આ તો ઉનાળામાં થાય ને શિયાળામાં થઈ ને બાજરી. શિયાળામાં વાવી છે બાજરી હવે એવું તાર બિયારણ છે એટલે તાર તમે તમે લાયા ભાઈ બાજરી બિયારણ લાયા છીએ પણ હા. તમે ક્યાંથી આયા અલ્યા ભાઈ અમે આયા તા જોવા. આ બાજરી અમે આ કાકાના ખેતરમાં જોઈ તે અમારું મન અને હૃદય ઉપડી ગયું કે આજ જિંદગીમાં પહેલી વાર શિયાળામાં બાજરી જોઈ ભાઈ બેઠાજી હા બોલો જી. બાજરી જોઈ અમે એવું છે? હા પછી આ બાજરી અને શિયાળામાં એક તો ઉનાળામાં તડકો લાગે પણ શિયાળામાં તડકો લાગે નહીં અને ભાવારો મળી રહે. અને ભાવાળો મળી રહે એવું છે એમ? હા કોઈ પલાળવાની કોઈ પલાળવાની તો ચિંતા બીક છે નહીં એ એટલા માટે આપણા બાજરી ડેમો આપણે શિયાળામાં વાવી છે કાકાએ બરોબર બાજરી હા અને કાકાએ પર બાજરી વાવી હતી તે એક ખેતરમાંથી 1 વીઘામાંથી 8 બોરી બાજરી થઈ બરોબર અને ઉણ વાવી છે ફોર શિયાળામાં ફોર બાજરી વાવી છે ઉણ પાછી એટલે આપણે ઉણ આ બાજરી લેવામાં થશે બાજરી આ ખેતરમાંથી અને પોરા થઈ હતી અને ઉણ થવાની છે જ અને દરેક જણા શિયાળામાં બાજરી વાવતા રહેજો અને ના વાવો તો ઉનાળામાં વાવો છે એવી શિયાળામાં વાવતા થો બરાબર અને આ શિયાળામાં વાવશો તો કોઈ ઋતુ ઠંડી ખાલી છે ઠંડી નળવાની છે પણ તડકો નળવાનો નહીં એ આપણને એટલી ફાયદો થશે હરાજ ને 28 તારીખ વાઈ અને બોલો કાકા હરાજ અને 28 તારીખ 28/9 બોલ્યા છે આવશે જિંદગીની રમત મેલી તારા વરોણે રો